રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્ય અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સતત લોકસેવા અને અવિરત કામગીરીમાં વ્યસ્ત રહેતા ધારાસભ્યો અને પત્રકારોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો છે. વધુમાં વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય, તડકો, વરસાદ, ઠંડી કે કુદરતી આફતોમાં પોતાના જીવના જોખમે પણ રિપોર્ટિંગની કામગીરી બજાવતા હોય છે. વિધાનસભાના અધ્યક્ષે આ કાર્યમાં જોડાયેલા તમામ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીને બિરદાવી તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, ECG જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તેના માટે GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધન સામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ પર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ઈડર ધારાસભ્ય રમણભાઈ વોરા, જૂનાગઢ વિધાનસભા ધારાસભ્ય સંજય કોરડિયા સહિત વિવિધ વિસ્તારના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.